क्या अजीब नहीं है ये कि काले से लगते ये रास्ते जिंदगी के कई रंग दिखा जाते हैं। क्या अजीब नहीं है ये कि पहिए पे चल रही गाड़ी मजबूत पैरों को भी डगमगाती है। क्या अजीब नहीं है ये कि बिना जज्बातों के ये पथरीले रास्ते लोगों में जज्बातों की जुबा बन जाती है। क्या अजीब नहीं है ये कि परस्पर हरीफाई में झोंके गई इस दुनिया में दोस्ती हमेशा ही जीत जाती है। क्या अजीब नहीं है ये कि सफ़र में हम सफ़र मिल जाने से भी आज़ादी सही मायनों में बंधनों में बंधकर मिलती है। क्या अजीब नहीं है ये कि बिना रुके आगे बढ़ते बढ़ते सफ़र में हम असलियत में ठहराव और अनमोल पल कमा लेते हैं। क्या अजीब नहीं है ये कि हमेशा बहने वाली नदी स्वयं को साफ करती है और तालाब बेबस अस्वच्छ रहता है। क्या अजीब नहीं है ये कि लोग इस सफ़र में मुकाम से ज़्यादा सफ़र को ही मुकाम बना लेते हैं। बेशक अजीब है, शायद इसलिए ये ज़िंदगी है। हे एवरीवन, કેમ છો? મજામાં જ હશો અને આજે આપણે જવાના છીએ એક બહુ જ સરસ રાઈડ ઉપર। તો આજે આપણે 2-3 જગ્યા એક્સપ્લોર કરવાના છીએ। તો જેમ જેમ જગ્યાએ જઈએ તેમ તેમ જાણીએ કે કઈ જગ્યાએ ફરવાના છીએ આપણે, અને આ કોઈ પણ જગ્યાએ આપણે ફરીશું તો તમને કહેતો જ રહીશ આમ તો કે જગ્યાએ શું છે શું નથી, કઈ રીતે પહોંચવાનું છે। અને આ જગ્યાએ તો લગભગ તમે બધા જ ગયા હશો, અને પણ મહત્ત્વની વાત એ છે કે તમે જ્યારે પણ ગયા હશો તમે સિઝનમાં ગયા હશો। હું જે કોઈ પણ જગ્યાએ જઈ રહ્યો છું એ તમામ જગ્યાઓ મોન્સૂનની સિઝનમાં જવા લાયક જ છે, પણ ખબર નહીં કેમ હું એ તમામ જગ્યાએ ઓફ સિઝનમાં જ ફરવા જઈ રહ્યો છું। માટે મને એવું લાગી રહ્યું છે કે આપણે આ જે સિરીઝ હમણાંથી ચાલી રહી છે ફરવાની, એનું નામ ઓફ સિઝન આપી દેવું જોઈએ, કારણ કે આપણે ઓફ સિઝનમાં જ બધે જઈ રહ્યા છીએ। આ જગ્યાઓ પણ એવી જ છે કે જ્યાં તમારે સિઝનમાં જવું જોઈએ, પણ આપણે તો ઓફ સિઝનમાં જઈ રહ્યા છીએ તો ત્યાં કોઈ હશે નહીં, અને જ્યારે કોઈ નથી હોતું ત્યારે જગ્યાઓ કેવી હોય છે એ હું તમને બતાવીશ। તો જોડાયેલા રહો, સાથે સાથે ફરીશું અને સાથે જોઈશું। એન્જોય કરો આ જે વ્યૂ છે અને ગેસ કરો કે કઈ જગ્યાએ જઈ રહ્યા છીએ આપણે। તો આપણે ડેસ્ટિનેશન પર પહોંચી ચૂક્યા છીએ। આ છે જેસોર હિલ, અને આપણે જોવા જઈ રહ્યા છીએ કેદારનાથ મહાદેવ। તો રસ્તો બહુ જ મસ્ત છે અને ડુંગરવાળો રસ્તો છે, આજુબાજુ જંગલો છે અને જંગલોમાં થઈને આપણે જવાનું રહેશે। કે તો જર્નીની શરૂઆત કરીએ। પગથિયા ચડવાના છે અને જર્નીની એક જ શરત કે મંદિર તમને બતાવીશ નહીં, કે તમારે જાતે જવું પડશે, પણ અહીંયા ચડવાની જે મજા છે આહા બહુ જ સરસ। પણ તમે જ્યારે પણ જાઓ તો સવારે થોડાક વહેલા જજો, કારણ કે જો તમે જશો થોડાક મોડા 10-11 વાગ્યા પછી તો તડકો થોડોક તમને લાગી શકે છે, અને જેના લીધે તમને ડિહાઇડ્રેશન થઈ શકે છે। ઓકે, હું તો વહેલો નીકળ્યો હતો એટલે મારા મોઢા પર તો સ્માઇલ છે। જો તમે લેટ જશો અને સૂર્ય થોડોક વધારે હશે તો આવી સ્માઇલ તમારા ફેસ પર કદાચ નહીં રહે। ઓકે, તો હવે એન્જોય કરો, જર્ની છે આગળ તો ચડવાનું જ છે ઘણું બધું, પગથિયા બહુ બધા છે અને ચડવાનું ઘણું છે, ઘણું એટલે ઓલમોસ્ટ હશે પગથિયા, ગણ્યા તો મેં નથી,
પણ સારું એવું ચડવાનું છે, મજા આવશે. જો મોર્નિંગ ટાઈમમાં જશો તો સો પ્રિફરેબલ છે એ જ ટાઈમે જાઓ. તો બસ એન્જોય કરો હવે જર્ની. મળીએ પછી. તો પાગલ નથી થયો, માખી હતી જે મને હેરાન કરતી, તમને એને દેખાય. છોડો, પણ જે જગ્યાએ ઊભો છું એ જગ્યા બહુ ઇન્ટરેસ્ટિંગ છે. પથ્થર હતો જે નીચે થોડો ઢોળાવાળો હતો ને એની ઉપર આ રીતે એક ફોટો પોઈન્ટ જેવું તમે કહી શકો. એક્ઝેક્ટલી એને શું કહેવાય છે નથી ખબર, પણ એવું જ શાયદ કહેવાતું છે. તો એ જગ્યા છે અને જ્યાં જઈને તમે સારા ફોટોઝ ક્લિક કરી શકો છો. હું તો એકલો હતો એટલે કોઈ કરવાળું હતું ને એટલે જાતે જ ફોટાઝ ક્લિક કર્યા છે. પણ તમે જાઓ તો જરૂરથી ત્યાં કરજો ફોટોઝ ક્લિક. અને આવો હવે ઉપર જઈએ. ડેસ્ટિનેશન પર પણ આપણે તો જવાનું છે હજી. આવો સાથે દોડીએ. એ જો આવી ગયું દેખાય છે, લાલ લાલ કલરનું છે. એ છે આપણું મંદિર કેદારનાથ મહાદેવ. એની ઉપર પણ લોકો ચડે છે, પણ અમે નથી ગયા કોઈ દિવસ. હું નથી ગયો કોઈ દિવસ. તો બસ એ જ આપણી જગ્યા છે. દેખાય છે? દેખાયું? એ છે લાલ કલરનું. થોડું પોઝ કરશો ને તો દેખાશે. બાકી તો જંગલ છે, ત્યાં બહુ બધા વાંદરાઓ હતા અને મજા આવી જગ્યા છે. ઓકે, તો આપણો જેમ વાયદો હતો એમ કે મંદિરની અંદર નહીં લઈ જવું, મંદિરની બહાર સુધી તમને લઈ જઈ શકું છું. તો અહીંયાથી તમે દર્શન કરી લો. અંદર કુંડ છે, એ પણ બહુ સારા છે, જોવાલાયક છે. જ્યારે પણ જાઓ તો મંદિરની અંદર ખાસ જજો. આપણે હવે મંદિરના પછી મળીએ દર્શન કરીને. ઓકે, દર્શન થઈ ગયા છે. ભગવાન તમારા બધાનું ભલું કરે. શરૂઆત મારાથી કરે. તો આ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. તમે જુઓ, તમારામાંથી કોઈને ખ્યાલ હોય કે આ શું છે. મને તો પક્ષીનો માળો લાગી રહ્યો છે, પણ છતાંય હું શ્યોર નથી. તમારામાંથી કોઈને ખ્યાલ હોય તો કહેજો કે આ શું છે. પાંદડાઓ એકબીજા સાથે મિક્સ કરેલા અને માળા જેવું કંઈક બનાવેલું છે, પણ છતાંય કોઈને ખ્યાલ હોય કે કયા પક્ષીનો માળો છે અથવા એને શું કહેવાય છે તો કમેન્ટ કરીને જરૂરથી કહેજો મને. અને હું જે જગ્યાએ છું એ પણ પથ્થર એવો જ હતો. આજુબાજુ રેલિંગ હતી અને ફોટા માટેનું કંઈક હતું. તો જુઓ, વિચારો, શોધો. તો હવે છીએ આપણે વિશ્વેશ્વરની અંદર. આમાં આશય ઊંઘી રહ્યા છે. આપણે અંદર ડિસ્ટર્બ નહીં કરીએ, સીધા જોવા જઈશું વિશ્વેશ્વરની નદી. એ પણ ઓફ સિઝનમાં તમે નદીને આવતી જોઈએ છે, જતી જોઈએ છે. અહીંયા હું તમને બહુ જોરદાર બતાવીશ કે તમે બધા નાહીને અહીંયાથી જતા રહો છો, પછી નદીમાં શું થાય છે. તો આપણે બધા સિઝનમાં અહીંયાથી નાહીને નીકળી જઈએ, પછી આ નદીની અંદર થાય છે ખેતી. તો એ તમે જુઓ. અને એની સાથે બહુ મસ્ત 4-5 પંક્તિની એક ગુજરાતી કવિતા યા શાયરી કહી દો મને મળી છે, તો એ સાંભળો અને આ પણ જુઓ જોડે જોડે. કવિતાનું ટાઇટલ છે આપણાથી નહીં બને. ભીડ સાથે ચાલવાનું આપણાથી નહીં બને, ને બધા જેવું થવાનું આપણાથી નહીં બને. તું હૃદય મારું તપાસી દોસ્તી કરજે અહીં, જાતને શણગારવાનું આપણાથી નહીં બને. હું 2 અક્ષરની વાતો જાણવા માંડ્યો બધી, પણ તને સમજાવવાનું આપણાથી નહીં બને. તું ભલે વરસાદ જોજે બારીએથી દોસ્ત, પણ સાવ કોરા રહી જવાનું આપણાથી નહીં બને. આપણું અળગા થવું મંજૂર રાખવું, પણ તને કાળજેથી કાપવાનું આપણાથી નહીં બને. શું ટાઈમ આવી ગયો છે નહીં? ભર જવાનીમાં જ્યારે તમે મોઢું નિખારીને બહાર ફરવાનો સમય હોય ત્યારે માસ્ક લગાવીને ફરવું પડી રહ્યું છે. પણ કંઈ નહીં, આપણે માસ્ક લગાવીને પણ ફરશું. બાય ધ વે પાછળ દેખાય છે મારા મમ્મી પપ્પા છે અને હું એકલો હતો ત્યાં થોડોક દૂર, એટલે માસ્ક નીચે કર્યું છે. એટલે પ્લીઝ કોઈ ઓબ્જેક્શન ના લેતા. પણ તમે બધું છોડીને નદી જુઓ. વાલા,
શું મસ્ત નદી છે અને ત્યાં આ જે નદી છે આખી એ લોકોએ એમની રીતે વાળી છે અને પછી અંદર એ લોકો ખેતી પણ કરી રહ્યા છે. તો ક્યારેક જાઓ તો જોજો ત્યાં. તો આપણે બહુ ફર્યા નહીં, હવે ભૂખ તો લાગી જશે. તો હવે હું તમને જે જગ્યાએ જમવા લઈ જવાનો છું, સુપર જગ્યા છે બોસ, અને એવું ખાવાનું તમે ક્યાંય નહીં ખાધું હોય. આપણે ખાવા જઈ રહ્યા છીએ એક મોટા ઢાબા ઉપર. આવો લઈ જાઉં તમને ત્યાં. ઓકે, તો આપણે કોબા રોટી ખાવા જઈ રહ્યા છીએ. કોબા રોટી, ખોબા રોટી એવું કહેવાતું હોય છે, એક્ઝેક્ટ તો મને પણ ખબર નથી, પણ બહુ મસ્ત વસ્તુ હોય છે. તો તમારે ત્યાંથી નીકળી અને રાજસ્થાન બોર્ડર તરફ જવાનું છે. અને આ જે સ્કૂલ દેખાય છે, તો જેવી તમે આપણી બોર્ડર ક્રોસ કરશો ગુજરાતની અને રાજસ્થાની બોર્ડરની જસ્ટ વચ્ચે જ છે આ જે સાઈડમાં હોટલ દેખાય છે, એનાથી થોડુંક જ આગળ છે. તો બહુ સરસ ઢાબુ છે, બહુ નાનું છે, સિમ્પલ છે, પણ બહુ જ સરસ જમવાનું છે. ને તેની કોબા રોટી તો આય હાય હાય જોરદાર. તો આવી ગયું છે આપણું જમવાનું છે કોબા રોટી, આ છે શાક સેવ ટામેટાનું. એની બાજુમાં જે દેખાઈ રહ્યું છે એ છે દાળ ફ્રાય હતી શાયદ, અને આ છે મેઇન વસ્તુ કોબા રોટી. આ ખાવા માટે તમે જરૂરથી જજો જ્યારે પણ જાઓ ત્યારે. તો હવે પાછા જઈએ હેમખેમ પોતાના ઘરે પહોંચી જજો, અને ઘરે પહોંચો તો લાઈક જરૂરથી કરજો વિડીયોને, શેર પણ કરજો તમારા કોઈ મિત્રની સાથે પાલનપુર બહાર રહેતા હોય, પાલનપુરમાં ફરવા માગતા હોય. રસ્તામાં થોડુંક ફૂલ દેખાઈ ગયા તો વિચાર્યું તમારી માટે લઈ લઈએ. છૂટા પડતા એક ફૂલ આપી અને છૂટા પડીએ. ફરીથી મળીશું નેક્સ્ટ ટ્રાવેલ વ્લોગની અંદર. ત્યાં સુધી મજા કરો, મસ્તી કરો, ફરતા રહો.